મંગલાચરણ છે. મંગલાચરણ એટલે ભગવાન કૃષ્ણને સાદ પાડવો. અને એ આવ્યા પછી મંગલ આચરણ. મંગલ આચરણ, મંગલાચરણ જેટલી જેટલી ઇન્દ્રિયો હોય ને તમામનું થાય. ઇન્દ્રિયોમાં આપણી આંખ, આપણા કાન, આપણી જીભ, આપણા હાથ, આપણા પગ, તમામે તમામ ઇન્દ્રિયો, એ ઇન્દ્રિયોની અંદર મંગલ આચરણ કરવું એ મંગલાચરણ છે. અહીંયા આપણે સભા મંડપમાં આવીએ ને, આવ્યા પછી મારી આંખ કૃષ્ણ એના દર્શન સિવાય કાંઈ નહીં કરે, આ આંખનું મંગલાચરણ છે. આમ કથા મંડપમાં આવ્યા પછી મારા કાન એ કૃષ્ણ ચરિત્ર અને કૃષ્ણ કથા એ જ સાંભળશે, બીજી સંસારની અને પરિવારની કોઈ વાત નહીં સાંભળે. એ કાનનું મંગલાચરણ છે. કથા મંડપમાં આપણે આવ્યા પછી આપણા બે હાથ એ પણ પ્રભુ કીર્તનની અંદર સક્રિય બની જાય, એ આપણા હાથનું મંગલાચરણ છે. કથા મંડપમાં આવ્યા પછી આપણું મન એ કૃષ્ણ 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 રાધે 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 એ બોલતું થઈ જાય, એ આપણા મનનું મંગલાચરણ છે. અને છેલ્લે આપણા હૃદયની અંદર જ્યારે દશેય ઇન્દ્રિયો એમાં જ્યારે પરમાત્માના એક એક સ્વરૂપ એ જ્યારે આપણે માનસિક રીતે જ્યારે પધરાવીએ અને ત્યારે હૃદયમાં એ સ્વરૂપ એ બિરાજમાન થાય અને ત્યારે આપણે કથા સાંભળી શકીએ છીએ. કથા એટલે માત્ર કથા જ, પૂજન એટલે માત્ર પૂજન, અને ભોજન એટલે માત્ર ભોજન જ. પછી અહીંયા ભોજન, અહીંયા પછી કથા ન કરાય. અહીંયા કથા છે એટલે અહીંયા ભોજન ન હોય અને પૂજા હાલતી હોય, ત્યાં પછી આપણે બીજું કઈ ન આવે. એક એક વિષયમાં એક એક વિષય સંલગ્ન જ્યારે થઈ જાય ત્યારે એ તદ્રુપતા જે છે, એ તદ્રુપતા અને એકાત્મતા અને એકરૂપતા એ સાચી આપણી લગ્ન છે. એટલે મંગલાચરણ કોઈ દી એકલાથી થાય જ નહીં. ભાગવતમાં સંવાદો 4 આપ્યા છે અને તમામ શ્રોતા અને વક્તા, એમાં પહેલું મંગલાચરણ એ ભગવાન સુખદેવજી અને પરીક્ષિતનું, સુતજી મહારાજ અને ઋષિઓ એનું મંગલાચરણ. શ્રોતાને વક્તા, આ શ્રોતાને વક્તા જ્યારે એકાત્મતા અને એકરૂપતા એ જ્યારે થાય તો એ કથા સાર્થક કહેવાય. થોડોક સમય મળ્યો નથી ને તરત શરબત આવે કે તરત પાણી આવે કે તરત આપણે એકારી, એ એકરૂપતા નથી. એ એકરૂપતા કહેવાય જ નહીં. એને માટે આપણે સમય ફાળવો છે, એને માટે આપણે સમય ફાળવો જ છે. આ એનો સમય, એ સમયની વિરુદ્ધ કોઈ કામ ન કરે તો એ કથા છે. બાકી એ કથા કથા નથી. ઘણી વાર એ ભગવાનની મસ્કરી કહેવાય. પ્રભુ સાક્ષાત બિરાજતા હોય. ભાગવતમાં ભગવાન વ્યાસે લખ્યું છે કે શ્રીમદ ભાગવત કૃષ્ણ સ્વયં, સાક્ષાત કૃષ્ણ પરમાત્માનું એ સ્વરૂપ છે. એને આપણે પૂરી મર્યાદા હું રાખું છું, તમને નથી કહેતો, હું મારી વાત કરું છું. જ્યારે અહીંયા મારે આવવાનું હોય ને ત્યારે પૂરેપૂરી રીતે મારી સ્વચ્છતા તો હોય જ, પણ પવિત્રતા હોય. એ પૂરી પવિત્રતા, મારા ચંપલે જુદા હોય અને મારા કપડાં જુદા હોય. આને હું અડું જ નહીં. આ પવિત્ર બ્રાહ્મણો છે, વેદ ભણેલા બ્રાહ્મણો છે, પાછા એને હું સ્પર્શ ન કરું કોઈ દી. આટલી જ્યારે પવિત્રતા એ નિર્માણ થાય ત્યારે આ ભાગવત ભગવાનની પાસે બેસવાનો આપણને અધિકાર મળે છે. અને જ્યારે અધિકાર મળે ને ત્યારે એમાંથી શબ્દો અને સરવાણી બહાર નીકળે છે. આ એમનેમ બહાર નથી નીકળતું સાહેબ. અને એટલા માટે આપણે માત્ર કથા એટલે કથા જ,
પછી અહીંયા કથા હાલતી હોય અને અહીંયા શરબત હાલતા હોય, અહીંયા પાણી હાલતું હોય, અહીંયા ચા હાલતું હોય, એ કથા નથી, એ ભગવાનની મસ્કરી છે. એને માટે આપણે સમય રાખ્યો છે. તો આપણે બધા સાથે મળી અને આ મંગલાચરણ, આ પેલું મંગલાચરણ આપણું છે કે કૃષ્ણ પરમાત્માના ગુણાનુવાદ, કૃષ્ણ પરમાત્માનું ચરિત્ર, એની કથા, એના ગુણ, એની લીલા, એમાં એક રૂપ થઈ જવું, એ આપણું મનનું અને આપણા તનનું મંગલાચરણ છે. આ મંગલાચરણ આપણે કરવાનું છે. બાપા એ કે હાલો, એ તો બોલ્યા કરે, આપણે હાલો અહીંયા વાતું હાલતી રાખો, એ કથા નહીં સાહેબ. શ્રોતા અને વક્તા બે સાથે મળી અને ભગવાનને સાદ પાડે છે કે પ્રભુ અમારે તારું ચરિત્ર અને તારી કથાનું ગાન કરવું છે, તું પણ સાંભળવા માટે અહીં પધાર. આ વાત કરવી એનું નામ મંગલાચરણ છે. હોય મંગલાચરણ. મંગલાચરણના 2 શ્લોક બોલાઈ ગયા, એ મંગલાચરણ નથી. શુકદેવજી અને પરીક્ષિત અને સનકાદિક અને સુતજી, વિદુર અને મૈત્રેય, આ બધાના સંવાદો છે. એ એકરૂપતા અને તદ્રૂપતા જ્યારે થાય ત્યારે એમાંથી ભાગવતના રહસ્યો અને ભાગવતના જે ભેદ, જેને હું કહું ભગવાન વ્યાસે અમારે માટે આમાં કેટલી વસ્તુ મૂકી દીધી છે, એ ત્યારે રહસ્યોમાંથી બહાર નીકળે છે. એમને રહસ્યો બહાર નીકળતા નથી સાહેબ. એટલે મારો કહેવાનો તમે મતલબ સમજી ગયા છો, એટલે મારે વિશેષ કહેવું નથી. તો ચાલુ કથામાં, એટલે માત્ર આપણે કથા જ, સંકીર્તન જ્યારે આપણે કરતા હોય ત્યારે આપણે બધાય માળા મૂકી દેવાની હેઠી એક બાજુ. સંકીર્તન એ પરમાત્માનું એક સ્મરણ છે. સંકીર્તન પણ આપણે તાલી બગાડીને કરશું, અને હું કઈ અડધી કલાક નહીં કરાવું, માત્ર 2 મિનિટ કે અડધી મિનિટ બસ. સંકીર્તન એ પણ પરમાત્માને બોલાવવાનો એક સાધ છે. ગઈકાલે હોતી આપણે સૂચના આપી છે તમામને કે બધાય પાણીના શીશા ભરીને જ આવજો, જ્યારે જરૂર પડે ત્યારે પી જ લેવાનું, સંકોચ રાખવાનો નહીં. પણ કથા સમયે કથા, પૂજા સમયે પૂજા અને ભોજન સમયે ભોજન, આ પ્રમાણે આપણે વ્યવસ્થિત આપણે બધા એકમેક આપણા ખંભા મિલાવી અને હસ્તધૂનન એટલે રામ રામ હામા કરી અને એકાત્મતાથી આ કાર્ય કરી. ગઈકાલે હોતી આપણે વાત કરી છે કે આ કથા આપણી છે. તમે વત્તા અમે, તમે અને અમે મળી અને આપણે મળી અને આપણે આ સેવા યજ્ઞ કરવાનો છે. આશીષભાઈ અને એની આખી ટીમ નથી કરતું આ કાર્ય. આપણે બધા ભેગા મળી અને આ ગિરનારી મહાત્મા, અવધૂતો, પરમહંસો, સિદ્ધ પુરુષો, નવનાથ ભગવાન, આ દાતાર અને ગુરુદેવ દત્ત, એને પણ આહ્વાન કરી કે તમે આવો. કે ત્યાં તમે બેઠા બેઠા આખો દી ધ્યાન જ કરો છો, નિરાકારને એમને ઉપાસા કરો છો, પણ એની લીલા સાંભળવા તમે હો ત્યાં પધારો. એને બોલાવવા માટેનું આ મંગલાચરણ છે. મંગલાચરણ એને માટે છે. 2 શ્લોક ગાઈ નાખ્યા, મંગલાચરણ પૂરું નહીં થઈ જાય. આપણે બધા સાથે મળી અને એને પુકાર કરશું, અને એને એ પ્રમાણે પુકાર કરી કે પ્રભુ પહેલા તમે અમારા નજર સામે આવો, પછી અમારી આંખમાં આવો, આંખમાંથી અમારા હૃદયમાં જાઓ, અમારા મનમાં આવો, અમારા ચિત્તમાં આવો, અને તમારા ગુણ સાંભળવા માટે અમને અધિકારી બનાવો. અને અધિકાર જ્યારે મળે ત્યારે એ વ્યક્તિ કથા સાંભળી શકે, બાકી મશ્કરી છે પ્રભુની. તો બધા સાથે મળી માત્ર, અને મંગલાચરણ માત્ર 2 પંક્તિનું હું ગૌરવું છું. એની બહુ જાજી પંક્તિઓ છે. મહાપ્રભુજીએ ગોવિંદ દામોદર સ્તોત્રમાં બહુ ઘણું લાંબા શ્લોકો લખ્યા છે, અને ઘણા એની કડીઓ આપણે માત્ર 2 જ કડી બોલી છીએ. અને इसलिए આપણે બધા શ્રોતા અને વક્તા સાથે મળી પરમાત્મા, એવા કૃષ્ણ પરમાત્મા, એને આપણે યાદ કરશું. અને
શ્રી શુકદેવજી ભગવતે શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતી નમઃ શ્રી સતગુરુદેવ પરમાત્મને નમઃ સચ્ચિદાનંદ રૂપા વિશ્વોપતયાદિહેત તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય નમઃ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. બે ચાર જિંદગીમાં આવા સેવાના કામ થાય તોય ઘણું છે. અને એ તો બહુ કૃપાળુ છે સાહેબ, બહુ કૃપાળુ છે, બહુ દયાળુ છે. એ કૃપાળુ છે. તમે માગો કે ન માગો તો એ તમને આપવાનો જ છે. એ બહુ કૃપાળુ છે. તમે માગો કે ન માગો તો એ દેવાનો છે. અને વગર માગે આપવાની ટેવ એ પ્રભુએ રાખી છે. વગર માગે દેવાની ટેવ એ પ્રભુએ રાખી છે. બધા દુઃખો એને હંમેશા હું એકલો સંઘરીને બેઠો છું, પણ આનંદ અને ખુશી એને વેચવાની ટેવ મને હંમેશા છે. આ સેવા મારું કર્મ અને સેવા મારો ધર્મ. જે પાત્ર પહેરાવી અને ભગવાને આપણને અહીં મોકલા છે, એ પાત્રને આપણે વફાદાર અને સત્યની નજીક રહી અને આપણે ભજવીએ એ જીવનની સાર્થકતા છે. આજ એને સાર્થક કરવા માટે આપણે બધાય સાથે મળી અને આ ગિરનારી મહારાજ એના ખોળામાં બેસી અને આપણે સેવા યજ્ઞનો પ્રારંભ કરી છે.
આપ સૌના આશીર્વાદ અને આપ સૌનો સહકાર એમાં ખૂબ વધારે એક કામયાબ નીવડે એ મને બરોબર ખબર છે. આપ સૌનો હૃદયપૂર્વકનો સહકાર એમાં ખૂબ કામ કરે. આપણે બધા સાથે મળી અને આ સેવા યજ્ઞને આપણે સાર્થક કરી એના કરતાંય આત્મીયતાપૂર્વક એને આપણે પ્રભુના સહકારથી કૃપાથી આપણે પૂર્ણ કરીએ. ગિરનારની ગોદમાં એકવાર બેસીને લગભગ આ 4થી 5મી વાર મારી વાણીને પવિત્ર કરવા માટે ગાયત્રી પરિવાર, સત્યમ સેવા યુવક મંડળ, સત્ય ચેરિટેબલ ટ્રસ્ટ એને વારંવાર મને આ મોટા માણસોએ નાના માણસોને વધારે મોટાઈ આપી છે. મોટા માણસો છે ને એ નાના માણસોને બહુ વધારે મોટાઈ આપે છે. એ મોટા માણસોની બહુ વિશાળતા છે, એનું દરિયા દિલ છે. અને એને કારણે મારા જેવા હાવ નાના અને નકામા માણસને હું ત્યાં બેહારી દે. અને એની એ હૃદયની વિશાળતા સાહેબ એ અદ્ભુત છે. એટલે આ સમયે આ ટાણે આ વખતે પહેલા અમારા આ કાર્યના આખા માર્ગદર્શક અને સૂત્રધાર એવા વંદનીય અને માનનીય શ્રી નાગબાપુ દરબાર સાહેબ, આ ગાયત્રી શક્તિપીઠના સંચાલક સાહેબ, એક શબ્દ એને માટે હું વાપરું, સંચાલક, સંરક્ષક, સેવક, આ તમામ સદગુણો લઈ અને પોતાના જીવનની અંદરથી આપણને કાંઈક બોધપાઠ દેવા માટે બેઠા છે. એક જબરદસ્ત હિમાલય જેટલું ઊંચું એનું વ્યક્તિત્વ, ખૂબ ઊંચું વ્યક્તિત્વ. અને આજ સાવ નાના એવા શ્રોતા બનીને મારી સામે બે હતી, મને બહુ સંકોચ થાય. એમ અમારા આ યુવા વર્ગની અંદર શ્રી આશીષભાઈ, તો પિતાજીને હું વાત કરતો હતો કે ધન્યવાદ છે તમને. અને આવા સંતાન, આવા તો એક બે નહીં, જુનાગઢને આવા 100 સંતાનની જરૂર છે. એક બે નહીં, 100ની જરૂર છે કે જે ગહાણા જ કરે, ઘસાણા જ કરે અને પાછા ઉજળા થાય. ગહાણા વિના કોઈ ઉજળું થતું નથી સાહેબ, ખૂબ ઘસાવવું પડે સાહેબ. આ જેટલા ઉજળા થયા ને એ બધા ગહાઈને થયા. પછી એમાં જેસલ તોરલ આવી જાય અને મૂળદાસ આવી જાય, મારો જલારામ આવી જાય, આપા ગીગા આવી જાય, મારો નરસિંહ મહેતા આવી જાય, મારી મીરાબાઈ આવી જાય, પણ ઘસાણા વિના કોઈ દી ઉજળું થતું નથી સાહેબ. આજ આ 86 વર્ષથી આ ગિરનાર જેટલી જેની એક મહત્તા, ગિરનાર જેટલી જેની ઊંચાઈ ને વ્યક્તિત્વ, હવે એ વંદનીય અમારા માર્ગદર્શક અને અધ્યાત્મ ક્ષેત્રના અમારા ગુરુ છે. જોરદાર તાલીકે સાથ આપણે વડાવી લઈ સાહેબ. અને અમે બધા એની પગલે હાલવા વાળા છે. એના પગલાની અંદર અમારે પગલું મૂકી આશિષભાઈ એને કે ભાઈ બાપુ અમારે શું કરવાનું. મનસુખભાઈ માએ આવે, બાપુ અમારે શું કરવાનું, બાપુ માર્ગદર્શન આપે. અને એના માર્ગદર્શન પ્રમાણે અમે હાલ્યા જાય. હજી સુધી કોઈથી પાછા પડ્યા નથી ને હજી મને વિશ્વાસ છે કે અમે આમાં ક્યાંય પાછા પડવાના નથી, કારણ કે એની છત્રછાયા અમારી ઉપર છે. એક સાધક છે, સાચા ઉપાસક છે. સેવક તો પછી છે, સાધના અને ઉપાસના. જેમ જનક મહારાજે પોતાના ભોગની અંદર યોગ છુપાવી દીધો હતો, એમ સંસારની અંદર એણે પોતાની સાધનાને છુપાવી દીધી છે. એની મને ખબર છે. પ્રણામ. અને ગિરનારના સાનિધ્યમાં આવીને એકવાર ગિરનારીને પણ આવાહન કરીને આપણે યાદ કરી લઈ, કથામાં પછી પ્રવેશ કરી.
એ ગુંજે ગૌરવના ગુંજા આપણા જુનાગઢના કવિ એની આ રચના છે. કોઈ પણની રચના રજૂ કરતા પહેલા એનું નામ લેવું પડે. નામ ન લે તો એને અન્યાય થાય, એનો દોષ લાગે. એકવાર એનું નામ લઈ લેવું સાહેબ. એ અસ્તિત્વ એનું હોય યા ન હોય એનું નામ લેવું પડે. તો આ વિનુભાઈ એની રચના છે એ ગુંજે ગુંજે ગૌરવના ગુંજા એ એવો આ ગરવો ગઢ
ગિરનારની મેં યાદ કર્યું તો તમે ખોણવાનું ખોનું કરી દીધું. તારો રે ભરોસો મને ભારી, કેટલાય દેખાશે સાહેબ, ભલે દેખાતા નથી પણ છતાંય ઈ છે. આ એ બંધ થાય ને આજે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગાયક શક્તિપીઠ સત્યમ સેવા યોગ મંડળ એ સૌના સહકારથી આપણે આ નથી દેખાતા એ બંધ થાય. 84 થી નવનાથ ગુરુદેવ દત્ત બધાને આપણે આ આમંત્રણ દઈને કેવું છે તમે આવો ને, અમારા પિતૃ તો આવ્યો છે તમે પધારો, આશીર્વાદ દેજો. બીજું તો આપણે હું એને કેવું એટલે લીલીને પીળી તારી
વરિકુટી દાતા અને ધોઈ રે ગલા પર ધાબુ વારી હે મોકલવા દાતા ગિરનારી હિમાલયનો ભાગ છે સાહેબ. હિમાલય કરતા પણ આ જૂનો છે અને આ જુનાગઢના 17 નામ આપણા ઇતિહાસમાં લખ્યા છે. એમાં રેવતા ચલ એના પણ આપણા પુરાણોમાં એનો ઉલ્લેખ છે, વેદોમાં ઉલ્લેખ છે અને એના સાનિધ્ય અને સામીપ્યમાં આપણે રહી છીએ. એ આ એકલો નથી, આમાં બહુ જાજા બેઠા છે આ બધા અને એની છત્ર છાયામાં આપણે બધાએ લીલા લહેર કરી છે, ધુબાકા મારી છે સાહેબ, આનંદ કરી છે. અમુકના તો છોકરાઓ બહાર હોય ને સાહેબ, બહાર રહેતા હોય, અમુકના અમદાવાદ હોય, અમુકના ભરૂચ હોય, અમુકના મુંબઈ હોય કે પપ્પા અહીંયા વહી આવો તો કે જુનાગઢનો ગિરનાર છોડીને ક્યાંય જવું ગમતું નથી સાહેબ. કારણ એ 84 અંદર બેઠા, એ નવનાથ બેઠા, એ કે ભાઈ આ રેડી ત્યાં અમદાવાદમાં હું તારું કામ છે. એક વર્ષમાં 2 વાર તો દુનિયાભરના સાધુ સંતો મેળા ભરાય સાહેબ. ભગવાન ગુરુદેવ દત્ત પધારે અને ભગવાન મારો ભોળોનાથ પણ એમાં પધારતો હોય અને એની ઈ રવેડીની અંદર એના તરણાર બિંદની એકાદી ધૂળની કોણ આપણને અડી જાય તો આપણી 72 પેઢી તરી જાય સાહેબ. આ જુનાગઢ મૂકીને જાય કોણ? વાહે બેઠા તમને બધાને સંભળાય છે ને ભાઈ? હે ભગવાન, સંભળાય છે ને? આ હું કામ કહું છું ભાઈ, વાહે હોતી અવાજ જાય છે ને, એ તો એમાં હું કામ તાલી અહીંયાથી નથી બગાડતા ને, એટલા માટે હું કહું છું. બીજો કોઈ વાંધો નથી. આ તાલી 4 જણા જ બગાડે છે, બાકી વાહે કોઈ તાલીઓ બગાડતા જ નથી. આ તમારી ને મારી આપણી ભાગવત કથા છે. આ સેવા યજ્ઞ તમારો મારો છે અને આપણે ભેગા થઈ આ કર્મ કરવું છે સાહેબ. તાલી અમારો ખોરાક છે. महको तो ऐसे महको, बहारों में मौज आ जाए, तालियां ऐसी बजाओ कि हमारे कलाकारों में होश आ जाए. हाँ ना, હવે બરોબર 10% વધારો થઈ ગયો એટલે આમ ખખડતા રહેજો બાપ. એટલે મને આનંદ આવે કે હું નાનો એવો તમારાથી હાવ નાનામાં નાનો માણસ છું. એ તો બાપુની વિશાળતા અને અમારા આશીષભાઈ ને એટલે મને અહીં બેહરે છે. પણ આપણે ભેગા થઈ પ્રભુનું નામ લેશું. મહાત્મના 6 અધ્યાય આપ્યા છે. શ્રીમદ ભાગવત, પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ, એમાં 6 અધ્યાય મહાત્મા આપ્યા છે. મહાત્મા એટલે શું કે પહેલેથી જવાય જ નહીં કથામાં તો કે પહેલેથી કે ઉતડ કરતા હોય, માતમ કરે ને ભાઈ. મહાત્મા જ્યાં સુધી સમજી નહીં ત્યાં સુધી ભાગવત સમજાય નહીં. આમાં આટલા બધા અમારા પરીક્ષિત સ્વરૂપના શ્રોતાજનો તમે બેઠા છો. આમાં કેટલાય સારી સારી ડિગ્રી ધરાવવાવાળા, કેટલાય તમે સારા અધિકારીઓ, સારા વેપારીઓ, સારા આપણે એક આપણું પ્રભુત્વ આપણું સારું હોય, વ્યક્તિત્વ હોય, પણ હું તો ઓળખતો નથી. પણ કોક આવીને મને હમણાં એમ વાત કરે કે ભાઈ આ તો કોર્પોરેટર છે અમારા જુનાગઢના, મને એની પ્રત્યે માન ઉત્પન્ન થાય, લાગણી ઉત્પન્ન થાય. એમ શ્રીમદ ભાગવત એનું મહત્વ એ સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ, એકમાં 6 અધ્યાય, એકમાં 4 અધ્યાયમાં આપણને સમજાવે છે કે ભાગવત એ શું છે. 18 પુરાણો છે ને સાહેબ, 18 પુરાણોમાં કૃષ્ણ ચરિત્ર એક પણ એવું પુરાણ નથી કે જેમાં કૃષ્ણ ચરિત્ર ન હોય. કૃષ્ણ ચરિત્ર એ પ્રધાન ચરિત્ર છે. તમામ દેવતાઓ એના મનમાં સ્મરણ કર્યું. ભગવાન વ્યાસે
સચ્ચિદાનંદ, જે સત, ચિત્ત અને આનંદ પ્રભુનું એક નામ છે. આમાં 3 સ્વરૂપો ભેગા છે, એક નથી. આ સચ્ચિદાનંદમાં 3 સ્વરૂપ છે. આના આ સચ્ચિદાનંદના અર્થ 18 કર્યા છે. 18 અર્થ આના થાય છે. 18 અર્થના આ એક જ શબ્દના છે. સચ્ચિદાનંદ રૂપાય, આ વિશ્વ ઉત્પન્ન, વિશ્વને ઉત્પન્ન કરવા વાળો. તાપત્રય, 3 પ્રકારના તાપ, એનો નાશ કરવા વાળા એવા પ્રભુ એક કૃષ્ણ છે. કૃષ્ણ ચરિત્ર એ પ્રધાન ચરિત્ર છે. માટે ભાગવતમાં કૃષ્ણનું નામ, ભક્તિ પ્રધાન ગ્રંથ છે. ભાગવત અને કૃષ્ણ એમાં જરાય અંતર નથી. ભાગવત શ્રી કૃષ્ણ સ્વયં અને શ્રી કૃષ્ણ ભાગવત સ્વયં. એક સમય એવો હતો, આજથી 500 વર્ષ પહેલા માત્ર વેદ અને બ્રાહ્મણ ગ્રંથ અને ગીતા એ માન્ય હતા. પણ ભારતના એવા મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એણે વેદના સૂત્રો, બ્રાહ્મણ ગ્રંથના સૂત્રો, આરણ્ય ગ્રંથના સૂત્રો, ઉપનિષદ અને પુરાણ નહીં, ઉપનિષદ પુરાણની વાત જ નથી કરતો, માત્ર વેદ અને બ્રાહ્મણ ગ્રંથો. આ બ્રાહ્મણ ગ્રંથો છે ને એ 4-5 છે. એના સૂત્રો અને સિદ્ધાંતો એની સાથે શ્રીમદ ભાગવતના શ્લોકોનો સમન્વય કર્યો. અને હું તો ત્યાં સુધી કહું કે 4 આચાર્યો થયા એ સમયમાં, પણ જે મહાપ્રભુજીએ જે આ ભારતની સેવા કરી, આ ભારત વર્ષના તમામ લોકો કદાચ 2 જન્મારા નહીં પણ 1000 જન્મારા પૂરા થાય ને તો મહાપ્રભુજીનું કોઈ ઋણ નહીં ચૂકવી શકે. ખુલ્લા ચરણે એને પ્રદક્ષિણા આ ભૂમિની કરી. અને સાહેબ, એ ચરિત્રનું શું મારે વર્ણન કરવું. એટલે ભાગવતને માન્ય ગ્રંથ એ કર્યો છે. અને આ ભાગવત ઉપર અસંખ્ય ટીકાઓ લખાણી છે. મહાપ્રભુજીએ પણ એક સુબોધિની ટીકા ભાગવત ઉપર લખી છે. સોલા વિદ્યાપીઠના આચાર્ય, અમારા પ્રેરણા મૂર્તિ એવા શ્રી કૃષ્ણકર દાદા, એને પણ આમાં ઘણી ટીકાઓ લખી છે. ભાગવત એ ભાગવત છે, કોઈ દી જૂનું થતું નથી, કાયમને માટે નવું નવું હોય. આ જ જગ્યાએ બેસીને આપણે ઘણી વાર ભાગવતનું ગાન કર્યું છે. આની પહેલાંય પણ તમે ઘણી વાર ભાગવત સાંભળ્યા છે. અહીંયાથી આપણે સાંભળ્યું છે, બરોબર, એની પહેલાં પણ ઘણી વાર આપણે સાંભળ્યું છે. છતાં દર વખતે આપણને એ નવું લાગતું હોય. કારણ કે કૃષ્ણ ચરિત્ર કોઈ દિવસ જૂનું થતું નથી. કહેવાવાળા કેટલાય વહી ગયા અને હજી નવા હોતે આ સમાજમાં પ્રભુ કૃપાથી એ તૈયાર થાય છે. અને છતાંય આપણે એને સાંભળી થઈ, છતાં એ પણ બધા આપણને નવા જ લાગે. કૃષ્ણ ચરિત્ર કાયમ દિને દિને નવમ, કોઈ દી જૂનું થાય જ નહીં. ભાગવત કથાની કોઈ દી પૂર્ણાહુતિ થાય નહીં. વિરામ થાય, પૂર્ણાહુતિ ન થાય. તો એ ભાગવતના ગુણાનુવાદ ગાવા માટે આપણે બધા ભેગા થયા. આપણો સહકાર મળતો રહે. ખૂબ આપણે આનંદથી આ કાર્ય પૂર્ણ કરી. ઘણા પ્રસંગો આમાં આપણે આપ સૌના સહકારથી પ્રસંગો પણ આપણે એમાં લેવાના છે, ઉજવવાના છે. ઘણા કાર્યક્રમો આમાં સામેલ આશીષભાઈ કર્યા છે. તો એ બધાનો લાભ તમામે તમામ એ પ્રસંગોને પણ આપણે આપણા માની અને આપણે એને વ્યવસ્થિત ઉજવવા પ્રયત્ન કરીશું. પ્રભુના સ્વરૂપ. બેસો, થોડીક વાર બેસો, શાંતિ. પ્રભુના સ્વરૂપો
અસંખ્ય છે, પ્રભુના નામ અસંખ્ય છે, પણ ભાગવતની અંદર સ્કંદ પુરાણના 6 અધ્યાય છે ને પદ્મ પુરાણના, એમાં પહેલા શ્લોકમાં આ ઉલ્લેખ કર્યો છે, શ્રી કૃષ્ણાય નમઃ. કૃષ્ણ તરીકે પ્રધાન છે, એને કારણે કૃષ્ણ પરમાત્માના ચરણમાં વંદન કર્યા છે. એ કૃષ્ણ કોણ છે? એ નિરાકાર બ્રહ્મ છે. એક સત ચિત્ત અને આનંદ, સત્ય વત્તા ચિત્ત વત્તા આનંદ, જેના સત્ય જેના ચિત્તમાં છે અને છતાં એ આનંદ સ્વરૂપ છે, એવા એ કૃષ્ણ છે. 3 પ્રકારના તાપ એ મટાડે છે. એટલા માટે ભગવાન કૃષ્ણના ચરણમાં વંદના કરી છે. અને આ પછી ભગવાન શ્રી સુખદેવજી મહારાજના ચરણમાં વંદના કરી અને આખો એક માહોલ, એની પૂર્વ ભૂમિકા બાંધી છે. 9મી સારણ્ય છે અને 9મી સારણ્યની અંદર ઋષિઓ એકત્ર થયા છે. ઋષિઓ, મુનિઓ બધા ભેગા થયા છે. આ એક સરખા ઋષિઓ નથી, એક સરખા મુનિઓ પણ નથી. 88,000ની સંખ્યા બતાવી છે, પણ એ સંખ્યા એક સરખી નથી. એમાં ઘણા જુદા જુદા માર્ગ અને પંથ અને સંપ્રદાયોના ઋષિઓ છે. કોઈ જ્ઞાન માર્ગના છે, ભક્તિ માર્ગના છે, કર્મ માર્ગના છે, ધ્યાન માર્ગના છે, યોગ માર્ગના છે, અમુક શ્રી જે વેદ માર્ગના આમાં ઋષિઓ છે. પણ યાત્રા કરતા કરતા સુજી મહારાજ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે માનવાનું કે આપણા જેટલા માર્ગો એ લઈને એ બધા બેઠા છે ને, એના કરતા સુજી મહારાજ બધાય કરતા આગળ છે. કારણ કે એને 18 પુરાણનું જ્ઞાન છે. અને માટે આ બધા ઋષિઓ જે જુદા જુદા માર્ગના ઉપાસકો હતા, એ બધાય ઊભા થઈ ગયા. અને ઊભા થઈ ગયા પછી એને પ્રશ્ન પૂછ્યો, સ્વાગત કર્યું, બેસાડ્યા. અને પછી સ્વાગત, મહેમાન ગતિ પૂરી થઈ ગયા પછી એને પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્નમાંથી જ પુરાણનું પ્રાગટ્ય થાય છે. પ્રશ્નનું પૂર્ણરામ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એમની કથા કરતા રહે. મનમાં સંશય થાય અને સંશયનું સમાધાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એમને કથા કરતા રહે. એટલે આ આપણી કથા એ પ્રશ્નથી પૂર્ણિરામ સુધીની એ કથા એ ભાગવત કથા છે. અને સંશયથી સમાધાન સુધીની કથા એ ભાગવત કથા છે. આ કથા કાશ્મીરમાં પણ થાય છે અને નીચે દક્ષિણમાં ત્યાં પણ થાય છે. કૈલાસમાં પણ આ કથા થાય અને નીચે કન્યાકુમારીમાં પણ થાય. ક્યાં સાહેબ કૈલાસ અને ક્યાં કન્યાકુમારી, અને એમાં વચ્ચે રહેલો આખો દેશ ભારત, અને એમાં આખી જગ્યાએ આ કથા થાય. એટલે કંકરથી કૈલાસ સુધીની કથા એ આ ભાગવત કથા છે. પ્રશ્ન કથા એ ભાગવત કથા છે. સંશયથી સમાધાન સુધીની કથા એ આ ભાગવત કથા છે. અને એમાં આપણી નાની એવી બુદ્ધિના વાટકામાં જેટલું હમાય છે એટલું આપણે હમાડી અને હું કેવા પ્રયત્ન કરીશ. પણ કાલે મેં વાત કરી હતી, આજ ફરીથી યાદી કરી દઉં. બિનજરૂરી કામકાજ ન હોય ને તો અહીં બહુ આટા ન મારવા. બિનજરૂરી કામકાજ, જરૂરી કામ હોય ને વાત જુદી છે, પણ બિનજરૂરીમાં બહુ આટા બહુ ઓછા જેટલા મારશો એટલી. હું તમારી ભેગો બેહીને કથા સાંભળું છું. હું કોઈ વક્તા નથી, તમારા જેવો હારામાં હારો શ્રોતા છું. અને મને શ્રોતા બનવું બહુ ગમે છે. 5 કથા કરી હોય ને નાનકડો વક્તા હોય ને તો એને હું સાંભળવા જાઉં, અને 500 કથા કરી હોય ને એને હું સાંભળવા જાઉં, અને 5000 કથા કરી હોય ને એને સાંભળવા જાઉં. મને બહુ આનંદ આવે કે પહેલા શ્રોતા બન્યા પછી જ માણસ વક્તા બની શકાય. હું તમારી ભેગો બેહી નાનો એવો શ્રોતા બની અને કથા કરું. આ તો એક વ્યવસ્થાના ભાગ રૂપે આ ઊંચી આસન રાખ્યું છે, વ્યવસ્થાના ભાગ રૂપે. અને પ્રભુની આગળ સામીપ્ય અને સાનિધ્યમાં બેસીને કથા કરું. મને સાંભળવાની બહુ આનંદ આવે છે. એટલે જરૂરી હોય ત્યારે વાત બરોબર છે. બાકી હમણાં મેં વાત કરી એમ કથા એટલે પછી કથા જ બસ. રિસેસ એટલે રિસેસ, પ્રવચન એટલે પ્રવચન, સૂચના એટલે સૂચના,
પૂજન એટલે પૂજન અને ભોજન એટલે ભોજન. બસ જો હાથી આપણે આ પુરુષોત્તમ મહિનો, અધિક મહિનો, મળ મહિનો, આના 5-6 એવા પર્યાયવાચી શબ્દો છે. એની જો ખાતી મજા લેવી હોય ને તો હૃદયપૂર્વકથી કથા સાંભળવી હોય તો, અને ઘણું જે આપણી પાસે પ્રભુ કૃપાથી પડ્યું છે એને વ્યવસ્થિત રીતે પ્રસંગોને અનુરૂપ જો બહાર લેવું હોય ને, બનતા પ્રયત્ને બહુ આટા ફેરા ન કરવા. જરૂર હોય તો વાત જુદી છે, બાકી આમ એમને આટા માર્યા કરીને એવું બહુ ન કરવું. કથા એટલે કથા, શાંતિથી પ્રભુનું નામ આપણે સાંભળી, આપણે જે નામ લઈ છીએ ને એ આપણે આપણા પિતૃઓ માટે લઈ છીએ. આ જે નામ તમે લ્યો છો ને, ઓમ નમો ભગવતે વાસુદેવ તમે બોલતા હો, શ્રી કૃષ્ણ શરણમ તમે બોલતા હો, અંબેમાનું નામ લેતા હો, કે ભગવાન રામનું નામ લેતા હો, ગણપતિનું નામ લેતા હો, ભગવાન શિવનું તમે નામ લેતા હો, પણ ગમે એ તમે જે નામ સ્મરણ કરતા હો અને માળા કરતા હો, એ આપણા પિતૃના મોક્ષ માટે અને એને શાંતિ મળે એના માટે આપણે આ કર્મ કરીએ છીએ. એટલા માટે કથાને ખંડિત ન કરવી, પ્રસંગને ખંડિત ન કરવો. એ ખંડિત ક્યારે થાય? ક્યારે થાય કે આપણે આડા ઉતરીએ ત્યારે ખંડિત થાય. એક પ્રવાહ હાલે જ છે, આમ નામ પ્રવાહ હાલ્યો જાય છે, એમાં તમે પાણો નાખો જે શું થાય? તરંગો થાય. એ તરંગો થાય એ મહાન પાપ છે. એમાં કથા છે એ ગંગા છે, એમાં વિક્ષેપ થાય એ પણ એક મહાન પાપ છે. બધા પ્રયત્ને શાંતિથી આપણે બેસી કથા સમયે કથા, રિસેસ ટાઈમે રિસેસ, સૂચના સમયે સૂચના, બધું આપણે ક્રમે આપણે લેતા આવીએ. 88,000 ઋષિઓ એ એકત્ર થયા છે અને શુદ્ધિ મહારાજને જોતાની સાથે એની મહેમાનગતિ એને કરી છે. મહેમાનગતિ કર્યા પછી એને કીધું કે અમને અમુક બાબતે અજાણ છે, માટે તમે અમને એની જાણ કરો. એક ઋષિ હતા, એ ઊભા થયા અને એમ કહ્યું કે આ બધાયના પ્રતિનિધિત્વ કરવા માટે અમે જાણતા નથી, એટલા માટે અમે તમને એક બધાય વતી બે પ્રશ્ન પૂછી છે. એક ઋષિએ શુદ્ધિ મહારાજને પ્રશ્ન પૂછ્યો અને એ પ્રશ્ન એવો પૂછ્યો કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, આ 3 વસ્તુ જેનામાં હોય એનામાં વિવેક હોય, તો એ વિવેક કેમ ઉત્પન્ન થાય? આ વિવેક શબ્દ બહુ મોટો છે. કળયુગમાં વિવેક બહુ ઓછા હોય, ઓછામાં હોય, ઓછો હોય નહીં પણ ઓછામાં હોય, અને જેનામાં હોય ને એને સાધુ પુરુષ કહેવાય. એ સાધુ પુરુષ છે. તો વિવેક શેમાંથી ઉત્પન્ન થાય? આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન પૂછ્યો કે જીવને શુદ્ધ બનવા માટે શ્રેષ્ઠ ઉપાય એ કયો? અને ત્રીજો પ્રશ્ન એવો પૂછ્યો કે પવિત્ર અને શાશ્વત એવું કોઈ સાધન હોય એ બતાવો કે જેમાંથી અમને કૃષ્ણ પ્રાપ્તિ થાય. અને ચોથો પ્રશ્ન એવો પૂછ્યો કે વૈષ્ણવો, ભક્તો, સંતો, ઉપાસકો, સાધકો અને સેવકો આ બધા સંસારમાં રહી અને પ્રભુને મેળવે છે. વશિષ્ઠ સંસારી હતા, આપણા તમામ ઋષિઓ બધા સંસારી હતા, અને એ તમામ સંસારી ઋષિઓએ આપણા દેશને સાહિત્ય, સંતો અને સારા સુપુત્રોની ભેટ આપી છે. એ કોઈ ગિરનારમાં કે હિમાલયમાં હોય નથી ગયા, બધા સંસારી છે. એનો અર્થ એવો થાય કે સંસારમાં રહીને પણ કૃષ્ણ પ્રાપ્તિ થઈ શકે, પણ આપણને જો સાચો સદગુરુ મળે, સાચો પથદર્શક મળે, સાચો માર્ગદર્શક મળે તો એ શક્ય છે. 4 પ્રશ્ન પૂછ્યા અને શુદ્ધિ મહારાજ એના જવાબ આપે છે. અને અહીંયા આપણે આજની કથાને આપણે જરાક વિરામ તરફ લઈ જશું. મારે માત્ર આજ ભૂમિકા જ બાંધવી હતી, પણ આજે આપણે માત્ર 55 મિનિટ જ મોડા છે, એટલે હું ત્યાં સુધી પહોંચી શક્યો નથી. એટલે આજે જે 4 પ્રશ્ન પૂછ્યા અને એના પ્રત્યુત્તરો એ શુદ્ધિ મહારાજ આપે છે.
પણ આવતીકાલનો શું સમય નક્કી કર્યો છે? 4:30. 4:30 કથાનો સમય છે અને પૂજનનો 3:30. 3:30 ને? હા, બરોબર. એમાં કઈ ફેરફાર? 3:30 બરોબર છે. હા, છતાં એવું લાગે ને તો ત્યાં હજી અડધી કલાક મોડું કરવાની છૂટ. શા માટે? એનો જવાબ એટલો જ છે કે આ તમારી ને મારી કથા છે માટે. હજી 3:30 આપણે પૂજનનો સમય બદલે 4 કરવો હોય તોય મારી ના નથી. એમ પાછળ અડધી કલાક સમય પાછળ લંબાવી દેવાનો. મારે તો તમારે 4 કલાક જોઈશે. 4 કલાકમાં કાયમને માટે અડધી કલાક આપણે રિસેસ કાયમને માટે. એટલે 3:30 સમય જો બરોબર જ હોય તો જરાક ઊંચું વાત કરજો મને. ઓહો, 100% છે. ખૂબ સરસ. ચાલો તો આપણે આવતીકાલે 3:30 પૂજન આપણે ચાલુ થશે. 4:15 4:20 આસપાસ પૂજન આપણે પૂરું થઈ જશે. 5 મિનિટ જે વચ્ચેનો બ્રેક હોય એ બ્રેકની અંદર આપણે ચા અથવા તો શરબત અથવા તો પાણી કે જે કંઈ તમે લઈ આવ્યા હો અથવા તો અહીંથી દેવામાં આવે જે કંઈ સૂચના દેવામાં આવે એ પ્રમાણે આપણે પૂરું કરશું. અને બરોબર 4:30 વાગે સમયબદ્ધતા એને આપણે જાળવી રાખશું. બનતા પ્રયત્ને જાળવી રાખી આવતીકાલે 3:30 વાગશે ને એટલે કોઈ પણની રાહ જોયા વિના પાણીની ચમચી ભરી અને અત્રાદ્ય મહામાંગલ પ્રદે માસોત્તમ માસે સીધો સંકલ્પ શરૂ થઈ જશે. એટલે વિનંતીપૂર્વક 2 હાથ જોડી અને મારી નમ્ર યાતના થોડોક તડકો સહન કરી અને પણ તમારે માટે, મારે માટે, બ્રાહ્મણો માટે, કોઈને માટે નહીં પણ આપણા પૂર્વજો અને આપણા પિતૃઓ માટે પણ તમે સમયસર અહીંયા આવી જજો, જેથી કરી એ તૃપ્ત થાય, એ રાજી થાય અને હૃદયમાંથી આશીર્વાદ દેવા હોય 5 પણ આપે હાથ. વિચાર કરે કે અમારે માટે તડકો સહન કરીને અહીંયા આવે છે, આ તમે નામ લ્યો છો એને માટે તમે લ્યો છો, એટલે બધા રાજી થાય. સમયસર કાલે આપણે અહીંયા આવી જશું. એની પહેલા આપણે ભગવાનને શબ્દનો જે 56 ભોગ આપણે અર્પણ કરી છે. કાયમને માટે ભગવાનને 56 ભોગ શબ્દો અને સાહિત્યનો આપણે અર્પણ કરી અને એ 56 ભોગના સાહિત્ય અને શબ્દની અંદર જો નામ સ્મરણનું તુલસીપત્ર ન પધરાવી કોઈ થોડુંક એ અધૂરું કહેવાય. અને માટે એ હરે રામા રામા રામ સીતા રામ 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 હરે રામા રામા રામ હરે રામા રામા રામ સીતા રામ 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 હરે રામા
રાધે